આજનો ગ્રંથ આપણો પ્રથમમ ભગવદીય પરિશિક્ષણમ. 3 ગ્રંથો છે સહેજાઈજીના. ભગવદીયોને શિક્ષા બધી પ્રકારથી, પરિશિક્ષણ. ભગવદીયોને કે જે ભગવાનના છે, જે પ્રભુની સેવા કરે છે, પ્રભુની કથા કરે છે, ભગવાનના છે, એ ભગવદીયોને શિક્ષા સહેજાઈજી આપી રહ્યા છે કે આ ભગવદીયત્વ જે છે એમાં કોઈ દુસંગ આદિ દોષ ન લાગે અને ઉત્તરોત્તર ભગવદ્ ભાવ વધે. એટલા માટે સહેજાઈજી આ ગ્રંથ ભગવદીયોને શિક્ષા, આ શિક્ષા જો આપણે ઉતારશું તો નિશ્ચિત આપણી ભગવદ્ ભાવની વૃદ્ધિ થશે, દુસંગ આદિ દોષોથી આપણે બચી શકશે. અને શ્રી મહાપ્રભુજીએ જે બતાવેલો માર્ગ જે છે એનું પૂરેપૂરું ફલ આપણને પ્રાપ્ત થાય એવો સહેજાઈજીનો આપણી પર મહৎ કૃપા અને સહેજાઈજીની એવી ઈચ્છા કે ભગવદીયો જે છે એ વિમુખ ન થાય, બહિર્મુખ ન થાય, દુસંગાદી દોષથી બચી અને એમનો ભગવદ્ ભાવ નિરંતર વધતો જાય. અને જે શ્રી મહાપ્રભુજી જે પ્રકારે અમે આજ્ઞા કરે છે પુષ્ટિમાર્ગી ફલ, એવી ભક્તિ, ફલાત્મક સર્વાત્મ ભાવ, અને જે ભક્તિભાવ જે છે સર્વાત્મ ભાવના રૂપમાં ખીલે, વિકસિત થાય, ફલિત થાય. એટલા માટે સહેજાઈજી આ 3 ગ્રંથો ભગવદીયોને શિક્ષા. ભગવદીય જે શબ્દ જે છે એના ઉપર ઘણો વિચાર કરવાની આવશ્યકતા છે કે ભગવદીય એટલે કોણ. આપણને ભગવદીય શબ્દ આવે એટલે આપણને એમ દેખાય કે 80, 70, 80, 90, 100 વર્ષની ઉંમર હોય, ધોતી બંડી ધારણ કર્યા હોય, તિલક હોય, ખૂબ ભગવદ્ ભાવની સત્સંગની વાત કરતા હોય, રોતા હોય, રુદન કરતા હોય, એ પ્રકારનો કોઈ ભગવત સત્સંગ કરતા હોય, વૈષ્ણવથી વીંટળાયેલા હોય. આપણે ભગવદીય શબ્દ આપણે સાંભળીએ એટલે આપણા મનમાં આવું દ્રશ્ય ઊભું થઈ જાય. તમારે ઊભું થતું ન થાય, મને એવું થઈ જાય કે ભગવદી આને જ માનવામાં આવે. ભગવદી એટલે ખૂબ સત્સંગની વાતો કરતા હોય, ભાવનાની વાતો કરતા હોય, મોટી ઉંમર હોય, તિલક કરેલું હોય, સરસ સુંદર તિલક આદિ કરેલું હોય, ધોતી ઉપરના ઉજ્જવલ વસ્ત્ર ધારણ કર્યા હોય, એટલે આપણે એમાંય ગોકુલવાસ કરતા હોય, બ્રજમાં વાસ કરતા તો ઓહો, બ્રજમાં રહે છે કેટલા વર્ષથી, 50 વર્ષથી, 60 વર્ષથી, 100 હોય તો ઓહો, તો ભગવદીયતા ઓર વધી જાય બ્રજમાં વાસ કરવાથી. એટલે ભગવદીય શબ્દ સાંભળતા સહેજાઈજી કહે છે કે ભગવદીયોને શિક્ષા. તો આ ભગવદીયોને શિક્ષા કોને? એવા મહાન ઉચ્ચ કક્ષાએ પહોંચેલા હોય એને તો શિક્ષાની શું જરૂર છે? જે ઉચ્ચ કક્ષાએ પોતે જ પહોંચેલા છે એને શિક્ષાની શું આવશ્યકતા છે? પણ ભગવદીય શબ્દનો અર્થ કંઈક અલગ છે કે જે આપણા મનમાં જે ભગવદીયની છાપ છે એ ભગવદીય શબ્દનો અર્થ નથી. ભગવદીય શબ્દનો અર્થનો આપણે ખૂબ વિચાર કરીએ. આ હેડિંગનો જે આપણે જે શીર્ષક છે એનો જ બહુ વિચાર કરવાની આવશ્યકતા છે કે ભગવદીય જો ઉચ્ચ કક્ષાના ભક્તો હોય તો એને કોઈ શિક્ષાની જરૂર જ નથી. જો ભક્તિભાવ એમનો સર્વાત્મ ભાવના રૂપમાં ખીલી ગયો હોય તો પછી એને શિક્ષાની કોઈ જરૂર નથી. હરિયાજી કહે છે બધી પ્રકારથી પરિશિક્ષણમ, બધી પ્રકારથી શિક્ષા ભગવદીયોને ચારે બાજુથી, બધી બાજુથી, પરિતઃ ચારે બાજુથી ક્યાંયથી દુસંગ આદિ ન લાગે અને ભગવદ્ ભાવની રક્ષા થાય એવું શિક્ષણ. તો ઉચ્ચ કક્ષાએ પહોંચેલા હોય કે જેમને સર્વાત્મ ભાવના રૂપમાં ભક્તિ વિકસિત થઈ ગઈ, ફલિત થઈ ગઈ, એને તો આ શિક્ષણની આવશ્યકતા નથી. તો ભગવદીય શબ્દનો અર્થ એવો નથી કે કોઈ મહાન, કોઈ ઉચ્ચ કક્ષાએ કોઈ પહોંચેલા કોઈ ભક્ત હોય એને જ ભગવદીય કહેવાય. ભગવદીય શબ્દની વ્યાખ્યા આખી અલગ છે. ભગવદી એટલે ભગવાનના હોવું, મારા એટલે મદીય, તમારા એટલે ભવદીય કે તદીય, એમ ભગવાન ના હોવું એને ભગવદીય કહેવાય. જેને પોતાને એવું માને છે કે હું પ્રભુનો છું, પ્રભુનો અંશ છું, પ્રભુનો સેવક છું, હું ભગવાન શ્રી કૃષ્ણનો છું, એવું જે પોતાને માનતા હોય, એવું જેને અંદર મનમાં એવો ભાવ હોય કે હું ભગવાન કૃષ્ણનો છું, એ ભગવદી. પછી એ 5-7 વર્ષનો પણ હોઈ શકે, 10 વર્ષનો હોઈ શકે, કંઈ 80 વર્ષે ભગવદીયતા પ્રકટ થાય એવું નથી. 80 વર્ષે તો વાંદરા ગુલાટ ભૂલતા નથી, 80 વર્ષે ગુલાટી ભૂલાતી નથી. ગોકુલમાં રહીને ગુલાટી ન ભૂલાયો,
ગોકુલમાં કે વ્રજવાસ કરવાથી ગુલાટી નથી ભૂલાતી. વાંદરાઓને ગુલાટી હતા એવા ને એવા ત્યાંય જ્યાં પણ ગુલાટી તો એ જ મારે. તો ભગવદીયતા એવી કોઈ આ વંચકોને આપણે ટૂંકમાં ભગવદી કહેવા માંડ્યા. મોટા ભાગે વંચકો જ નીકળે છે. જે ભગવદી તરીકે જે પૂજાતા હોય છે એ મોટા ભાગે વંચકો નીકળે છે. શ્રી હરિરાયજીને વંચક કહે છે, હું નથી કહેતો. બધા કે આની ભાષા બહુ ખરાબ છે. તો ભાઈ હરિરાયજી આજ્ઞા કરે છે કે વંચક, એ વંચકનું વર્ણન શ્રી હરિરાયજી દૂષણ વિજ્ઞાનમાં કર્યું જ છે. મેં પણ અહીં બતાવ્યું છે કે હરિરાયજી આજ્ઞા કરે છે. હું તો ખાલી ભાષાંતર કરું છું. કડક શબ્દનો પ્રયોગ તો શ્રી હરિરાયજી કરે છે, આ ગ્રંથમાંય કરે છે. આમાંય બતાવી દઉં કે હરિરાયજી દોષ જોવે છે કે નથી જોતા. હરિરાયજી તો ક્યાંય પણ દોષ ન જોનારા મહાન ભક્ત આચાર્ય છે. છતાં હરિરાયજી દોષ જોવે છે કે નહીં આપણે એમની વાણીથી ખબર પડશે. પણ સંસ્કૃતમાં હોય એટલે સારું લાગે ને. હું એકદમ તળપદી ગુજરાતીમાં બોલું છું એટલે એમ લાગે બહુ ખરાબ બોલે છે. અને ઘણાને સૌરાષ્ટ્રના લોકોને ભાષા ઘણાને તો બહારના લોકોને તોછડી લાગે જ છે કે આ લોકોની બોલી તોછડી છે એવું લાગતું હોય છે બહારના લોકોને બી. કારણ કે આપણે લોકો સૌરાષ્ટ્રના લોકો ચીપી ચીપી નથી બોલતા એટલે ઘણાને તોછડું લાગે. એ બહારના લોકો ચીપી ચીપીને ગુજરાતી બોલે છે. આપણે એવી ચીપી ચીપીને ગુજરાતી નથી બોલતા, એકદમ સરળતાથી બોલી દઈએ. પણ ઘણાને ભાષા ખરાબ લાગતી હોય તો એ ભાષા હરિરાયજીનો પ્રયોગ પણ સંસ્કૃતમાં જ છે. એટલે હમણાં બતાવું છું કે હરિરાયજી કેવી આજ્ઞા કહે, ભગવદીઓની શિક્ષા કહે છે. જ્યાં પણ કંઈક આવા શબ્દો તો હરિરાયજી વાપરે જ. હરિરાયજીનો વારંવાર હરિરાયજીના બેક ઓફ ધ માઇન્ડ આ વંચકો રહેલા જ છે કે ભાઈ ભક્તિભાવને દૂષિત કરનારા તો વંચકો બધે હોય જ છે. જો 450 વર્ષ પહેલાં પણ હોય તો અત્યારે કેમ ન હોઈ શકે? હરિરાયજીને અનુભવ થયો જ છે વારંવાર. એટલે તો હરિરાયજીના વારંવાર આ પરિશિક્ષણ બધી પ્રકારથી શિક્ષા આપી રહ્યા છે કે ભગવદીયતાની રક્ષા કરવી જોઈએ. આપણી જે ભગવદીયતા છે દૂષિત ન થાય. કારણ કે આપણે હજી એ સર્વાત્મ ભાવના રૂપમાં ભક્તિ વિકસિત થઈ હોત તો આ શિક્ષણની આવશ્યકતા નહોતી. શિક્ષણ કેને આવશ્યકતા છે કે જે ભગવાનના છે પણ હજી એનો ભક્તિભાવ એ કક્ષામાં વિકસિત થયો નથી. એટલે કૌવા ચલા હંસ કી ચાલ, ભગવદી 84 ને 252 જે છે ભગવદી જે 84 252 ભગવદીઓ એ ઉચ્ચ કક્ષાના જેને કે ભક્ત કહી શકાય. એમને કોઈ શિક્ષણની આવશ્યકતા નથી. છતાં પણ લીલાર્થ એમને પણ શિક્ષા શ્રી ગુસાઈજી દ્વારા ભક્તો દ્વારા એમને પણ શિક્ષા તો મેળવી છે. એક સામાન્ય એક ઉદાહરણના રૂપમાં લઉં વાર્તામાંથી. આશ્કરણ રાજા શ્રી ગુસાઈજીના સેવક થયા અને આશ્કરણ રાજાને કીર્તનનો ખૂબ શોખ, કીર્તન શીખવાની તાલાવેલી જાગી સંગીતનો શોખ હોવાને કારણે. તો સંગીતનો શોખ હોવાને કારણે કીર્તન શીખવાની ખૂબ તાલાવેલી જાગી. કારણ કે પહેલાં ગાન તાન કરતા રાજા હતા એટલે સંગીત. હવે એમ થયું કે ભક્તિ માર્ગી પ્રકાર થયો તો કીર્તનનો શોખ કે ઠાકોરજી કીર્તન વિનિયોગ કરાવે. તો પુષ્ટિ માર્ગી કીર્તનનો પ્રકાર જાણતા નહોતા. હા, ત્યાં શ્રી ગુસાઈજી પાસે આવ્યા અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે ભાઈ કે કીર્તન જે છે ઈચ્છા છે શીખવાની અને આપની પાસે ગોવિંદ સ્વામી જેવા કીર્તનીય, ગોવિંદ સ્વામી બધી રીતે નિપુણ, ભગવત ભાવ ગાન તાન સંગીત બધામાં નિપુણ એવા ગોવિંદ સ્વામી શ્રી ગુસાઈજી પાસે નિવાસ કરતા હતા. તો ગોવિંદ સ્વામી ક્યારેય પણ અવૈષ્ણવ સાથે ગુસાઈજીના સેવક ન હોય એની સાથે સંભાષણ પણ ન કરતા. હા, એવો નિયમ હતો એમનો કે અવૈષ્ણવ તો ગુસાઈજીના સેવક ન હોય એની સાથે બોલવું પણ નહીં. એવા ગોવિંદ સ્વામી હતા. કારણ કે વાહ કરી દીધી કીર્તનની રાજાએ માનસિંહે. ત્યાં ગોવિંદ સ્વામી કીધું મારો રાગ છોવાઈ ગયો, તારા માટે હું ક્યાં ગાતો હતો? હું તો મારા ઠાકોરજી માટે ગાતો હતો, તે વાહ કરી કેમ? આ રાગ હવે કાંઈ નહીં ગાઉં. આવા કીર્તન્યા થાય. આ તો બીજા વાવા કરે તો કીર્તન્યાને મજા આવે. કીર્તન્યાને બીજા ઠાકોરજી સિવાય બધા વાવા કરે તો જ મજા આવે. ઠાકોરજી વાવા રોજ કરતા હોય તો કીર્તન્યાઓને કોઈ દી મજા ના આવે. અત્યારના જે કીર્તન્યાઓ છે એને તો બીજા કોઈ વાહ કરે, ગામના લોકો બધા વાહ કરે તો જ કીર્તનનો એમ કહેવાય કે આ કીર્તન્યા સારા છે. ગોવિંદ સ્વામીને તો વાહ રાજાએ કર્યો, બીજા કોઈ નહીં. રાજાએ કહે વાહ, આવો સુંદર કંઠ, આવો સુંદર તાલ રાગ. તો ગોવિંદ સ્વામી કે આ તો પૂરું થઈ ગયું, મારા હું તો ઠાકોરજીને સંભળાવતો હતો, તે ક્યાં સાંભળી લીધું? મારો રાગ છોવાઈ ગયો. પ્રભુને ભોગ્ય વસ્તુ જે છે મેં તારી સામે ક્યાં ગાય? તો રાજાને એમ કહી દેવું એટલે
કે મારો રાગ છોવાઈ ગયો, આ તો કાયમી આ રાગ તો હું ગાઈશ જ નહીં હવે, ભૈરવી. તો ભૈરવી રાગ ત્યારથી નથી ગવાતો, પણ કયો ભૈરવી હતો એ ખબર નથી, એટલે શંકાસ્પદ છે. એટલે શંકાનો લાભ લઈને આપણે ભૈરવી રાગ ગાવો હોય તો ગાઈ શકીએ. ગોવિંદ સ્વામીનો કયો ભૈરવી છોવાણો હતો? ભૈરવીના ઘણા પ્રકાર છે, એક નથી. તો કઈ ભૈરવી છોવાણી હતી તો ખબર નથી પડતી, ભૈરવીના તો ઘણા પ્રકાર છે. એટલે શંકાનો લાભ લઈને ભૈરવી રાગ એવો સુંદર છે તો ગાઈ શકાય, પણ એમાં ગોવિંદ સ્વામી કયો છોડાયો તે આપણને ખબર નથી, કારણ કે કઈ ભૈરવી ગાતા હતા ગોવિંદ સ્વામી. પણ આ ભૈરવી રાગ છોવાઈ ગયો. એવા ગોવિંદ સ્વામી કેવળ ઠાકોરજી માટે ગાનારા, ઠાકોરજી માટે કીર્તન કરનારા હતા ગોવિંદ સ્વામી. એટલે કોઈ કીર્તન શીખવા જાય તો શીખવાડે તો નહીં, નક્કી હતું કે શીખવાડશે તો નહીં. ગોવિંદ સ્વામીને કીર્તન શીખવા માટે એની પાસે કીર્તન શીખવા મળે, એટલે આસ્કરણ રાજાએ કીધું કે આપ આજ્ઞા કરો તો ગોવિંદ સ્વામી કીર્તન શીખવાડે. ત્યારે શ્રી ગુસાઈનજીએ ગોવિંદ સ્વામીને આજ્ઞા કરી છે કે આસ્કરણ રાજાને તમે કીર્તનનું શિક્ષણ આપો. ત્યારે આસ્કરણ રાજાને જોઈને ગોવિંદ સ્વામીએ કહી દીધું કે આ પાત્ર નથી, આ બહુ પાત્ર નથી, પૂરેપૂરું આ કીર્તન આદિના ભાવ આદિ ગ્રહણ કરી શકે એવું પાત્ર નથી. ત્યારે ગુસાઈનજી કીધું છે કે તમારી પાસે તો અખૂટ સાગર છે ભગવત ભાવનો, એમાંથી એક કણિકા કે બૂંદ પણ આને મળી જશે તો આનું તો જીવન કલ્યાણ થઈ જશે. ખાલી એક બૂંદ આપી દેશો ને તો પણ આસ્કરણ રાજાનું તો કાર્ય સિદ્ધ થઈ જશે. ખાલી બૂંદ માત્ર, તમે ખાલી બૂંદનું દાન કરો. શ્રી ગુસાઈનજી એમ કહે છે, ગુસાઈનજી કેટલા જાણે છે ગોવિંદ સ્વામીના હૃદયના ભાવને. ગુસાઈનજી એમ કહે છે કે તમે તમારા બૂંદનું ખાલી દાન કરી દો, એકાદ બૂંદ તમારા સાગરમાંથી આને મળી જશે તો આનું તો જીવન કલ્યાણ થઈ જશે. તો ગોવિંદ સ્વામી કીધું કે આપ આજ્ઞા કરવાવાળા, આપ કરાવવાવાળા છો, હું તો શું દાન કરું, કરાવવાવાળા આપ છો, આપ આજ્ઞા કરો છો તો હવે શીખવાડી દો. થોડુંક જ શીખવાડ્યું, જેટલું પાત્ર હતું એટલું શીખવાડ્યું. કેટલું શીખવાડ્યું ખબર નથી, પણ થોડુંક પાત્ર હતું એટલું શીખવાડ્યું. ગોવિંદ સ્વામી કીધું વધારે પાત્ર નથી આ. એ થોડા પાત્રમાં નિરંતર આસ્કરણ રાજા ભગવત લીલાઓનો અનુભવ કરીને કીર્તન ગાય છે. યા ગોકુલ કે ચોહોટે રંગ રાત્રિ ફાર. ઠાકોરજીને એ દિવ્ય લીલાઓનો અનુભવ થવા માંડ્યો ખાલી બુંદ માત્રમાં. ખાલી ભગવત ભાવની બુંદ માત્રનું દાન ગોવિંદ સ્વામીએ આસ્કરણ રાજાને ગુસાઈનજીની આજ્ઞાથી પણ ગુસાઈનજીએ કીધું એટલે દાન કર્યું. લીલાઓનો અનુભવ થવા માંડ્યો, દર્શન થવા માંડ્યું, મગ્ન થઈ ગયા, માનસીનો અનુભવ કરવા માંડ્યા. ગોવિંદ સ્વામીની બુંદ માત્ર. તો ગોવિંદ સ્વામી પાસે કેવો સાગર ભગવત ભાવનો હશે. તો આસ્કરણ રાજાને પણ ગોવિંદ સ્વામી દ્વારા શિક્ષા મળી છે, ભગવદીય પરિશિક્ષણમ. ગોવિંદ સ્વામી દ્વારા આસ્કરણ રાજા પણ ભગવદીય છે, ગોવિંદ સ્વામી પણ ભગવદીય છે, પણ કક્ષા ગોવિંદ સ્વામીની કક્ષા એ ફલાવસ્થામાં પહોંચેલી છે. અને આસ્કરણ રાજા ભગવદીય તો છે, પણ શરૂઆતમાં હજી ગુસાઈજીના સેવક થયા ત્યારથી જ ભગવદીયતા તો છે. આપણે પુષ્ટિ માર્ગમાં પ્રભુના થઈએ ત્યારથી જ આપણે પ્રભુને સમર્પિત થઈને આપણે સેવા કરીએ ત્યારથી આપણે ભગવદીય છીએ. આપણે ભગવદીય છીએ, આપણને શિક્ષણની આવશ્યકતા છે હજી આ ભગવત ભાવને વૃદ્ધિ માટે, ભગવત ભાવની વૃદ્ધિ માટે. તો આપણને શિક્ષા છે. હરિરાયજી કૃપા કરી અને હરિરાયજી આ ગ્રંથ દ્વારા આપણને શિક્ષા આપી રહ્યા છે, આપણને જ શિક્ષા આપી રહ્યા છે એમ માનીને આપણે એક પિતા કોઈ પુત્રને શાંતિ સમજાવતા એવી રીતે હરિરાયજી જે છે સરળ શબ્દોમાં શિક્ષણ આપી રહ્યા છે. ભગવદીય પરિશિક્ષણ. પહેલાં આપણે એ ગ્રંથનો પાઠ કરી લઈએ, પછી આપણે આગળ